બાઈક આવેલું છે મારે તો હાથ મોમાં હતા બાઈક લાવ્યા જમીન બમીન હું શીખવાય ગેર નહીં મોમો ગરીબ ભણ્યો છે ને ના એવો બોલો અમે જયારે વળી તમને તાયા રજાથી અમે જતા યુવા ક્ષત્રિય સેનામાં ઠાકોર છે અંબાજી એટલે અમે રજા રાખી હતી અમે ભાઈ તમે તમારે મળી જતું ને લાકડા ગયા હતા તમે લઈ ગયા તમને યાદ કર્યા હતા યાદ તો કર્યા ને યાદ કર્યા અમારો પ્રેમ છે તમારે એટલે યાદ કર્યા છે બરોબર મને આજે પાછા જે જગ્યાએ ચાલુ કરી દઉં એ જગ્યાએ તમે આવી જઈએ છીએ અને હવે અમારું શૂટિંગ કરવાનું ચાલુ થઈ જાય મફુભાઈ બોલો આ ઠંડીનું વાતાવરણ કેવું છે બોલો એટલે તો કોણ કોણ બધા વેટી દીધા હા ઠંડી બહુ છે ને નારજન કાકા સમાચાર જોવા દો કું હા હા હું 26મી જાન્યુઆરી પેલું કીધું તો મિલિટરી નું બરોબર પણ એ કોઈ ગેટઅપ તો લાવ્યું નહીં લુગો કોઈ લાઈન લાવ્યા તો પછી કરવાનું એમાં ગરીબ મા બાપ હોય ભણાય અને મોકલો મેં જ્યારે વાર મેસેજ નાખી દો 26મી જાન્યુઆરી બોલો 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 આઈ જશે ને પાછા હું રાખા બોલો બસ શાંતિ શૂટિંગ કેવું તો ફર્સ્ટ ક્લાસ હા પબ્લિક નું જોવે ને તો લાગુ જો કાંઈ ફોન માં ઉતારી તમે શૂટિંગ એ તો ચાલે મિલિટરી નું ના પેમેન્ટ આઈને લાય પણ લાયા નહીં લાભો તો સપોર્ટ કરજો મારા ચેનલ ને જોતા રહેજો ના સેટર કોઈ આલત નહીં જમીન કે ફારું કશું કોઈ પડ્યું નહીં કરે આ એક છોડી હતી તે આ એક ખાલી ખેતર થોડું એ પેલો ટેકરા વાળું સોરીને આપણે પે ઘીરા મૂકીને નતો અવસર કરે રહ્યો એ વેચી મારી અને આપણે પેલે જો વિડીયોની ચર્ચા થાય છે આટલા એક વિડીયો પટાઈ દીધો ના મફુભાઈ એક વિડીયો પટી ગયો એક વિડીયો પટી ગયો મફુભાઈ બધું પટી ગયું એવું ને કરું હું વાત કોઈ સાહેબ લોનો જેટલી કરીને આવ્યા અમાર તો ધંધો છે કરીએ છે ઘણી બધી કરીને આયા આ હવે આમાં પૂજી હા અબે મફુભાઈ તો જોયા જબ ઊંટાયું થમ લાઈન ખેંચાય હતા